નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મૈત્રી પટેલ. જોઈએ આજના મુખ્ય સમાચાર. આ યુગની અંદર એક દીકરી તેના પિતાને કેવી રીતે તેનું ઋણ ચૂકવી રહી છે તે જુઓ. આ અનોખી કિસ્સામાં હેતલબેન નરેશભાઈ પંડ્યા, ગામ મુનઈ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી અને તેમના પિતા મહેશભાઈ, ગામ બાયડ, જિલ્લો અરવલ્લીના રહેવાસીને પોતાનું લીવર આપી બાપની જિંદગી બચાવી એપોલો હોસ્પિટલમાં અમદાવાદ ખાતે એક દીકરીએ પોતાના બાપની એક દીકરાની જિમ્મેદારી પૂરી કરીને એક અનોખો ઇતિહાસ રચ્યો છે અને પોતાના બાપની જિંદગી બચાવી છે. ચાલો આપણે પણ જોઈએ કે તે શું કહેવા માંગે છે. હેડ ઓફિસ, ગાંધીનગર. જય માતાજી મિત્રો, હું છું સિંગર હેતલ બારોટ અને મારા ફાધરનું નામ છે મહેશભાઈ જીભાઈભાઈ બ્રહ્મભટ્ટ. મારા ફાધરને લીવરનો પ્રોબ્લેમ હોવાથી, મારા ફાધરને લીવર ફેલ હોવાથી મેં મારું લીવર આપવાનું ડિસિઝન કર્યું. પણ ડિસિઝન કરતાં પહેલાં મને એવા ઘણા મગજમાં ક્વેશ્ચન થતા હતા કે હું આપી દઈશ મારા ફાધરને લીવર તો હું કેવી રીતે જીવી શકીશ, બરાબર. પછી મેં ડૉક્ટરની સલાહ લીધી, એપોલો હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લીધી, એમનો રેફરન્સ લીધો. ડૉક્ટરે મને સારી એવી સલાહ આપી. મારા ફાધરને 70% ડોનેટ કરવાથી મારું જે 30% લીવર છે એનાથી મારો ગ્રોથ થઈ શકે છે 3 મહિનામાં. 3 કે 4 મહિના લાગશે મને, પણ મારું જેવું લીવર હતું એવું પાછું લીવર બની શકે છે. એટલે પબ્લિકને અત્યારે ઘણી પબ્લિક એવી છે જાગૃત નથી, જેમ હું પણ નથી પહેલાં જાગૃત. મને બી કેવા પ્રશ્ન થતા હતા કે હું 70% લીવર મારા ફાધરને આપી દઈશ, બરાબર, તો 30% ઉપર લીવર ઉપર મારી જિંદગી કેવી રીતે પૂરી કરી શકીશ, મારા બાળકોનું શું થશે. પણ ડૉક્ટરે સારી સલાહ આપી મને કે તમારા 30% લીવર ઉપરથી પણ ગ્રોથ થઈ શકે છે. આવા ઘણા લોકો એવા છે જેને જાગૃતતા નથી અંદર કે લીવર આપ્યા પછી લીવર બીજી વાર થશે કે નહીં થાય. પણ ડરવાની કોઈ જરૂર નથી. લીવર પાછું 3 મહિનામાં આપણે જે જીવન જીવતા તે રીતે જીવી શકીએ છીએ. લીવર પાછું હતું એવું એવું થઈ શકે છે. ડોનેટનું બી થઈ શકે છે અને લેનારનું બી થઈ શકે છે, બરાબર. એટલે એમાં કોઈ ડરવાની જરૂર નથી. અને હા, આપણે નાનામાં નાનું પગનું ફ્રેક્ચર હોય, ગમે તે હોય, આપણે ઓપરેશન કરાવીએ, જે ડૉક્ટર રિસ્ક લેવાનું નથી. કારણ કે આ નાનું ઓપરેશન છે તો બી આપણે જોડે સાઇન કરાવે છે, તો આ તો મોટું ઓપરેશન છે એટલે રિસ્ક તો આપણે જ લેવાનું છે. ડૉક્ટર રિસ્ક કોઈ જાતનું લેવાનું નથી. પણ રિસ્ક આપણે લઈ અને કોઈની જિંદગી બચતી હોય તો સારું કાર્ય કરવામાં કંઈ નથી, બરાબર. એટલે કોઈએ એવું નહીં વિચારવું. આ વિડીયો બનાવવા પાછળ મારો હેતુ એટલો જ છે કે માણસતામાં જાગૃતતા થવી જોઈએ કે લીવર આપ્યા પછી આપણું લીવર પાછું થઈ શકે છે, બરાબર. અને મેં મારી અત્યારે હાલ ટ્રીટમેન્ટ જે થઈ રહી છે એ એપોલો હોસ્પિટલ અમદાવાદ થઈ રહી. આપી બહુ સરસ સર્વિસ આપી છે અને ઓલ ઓવર ગુડ વર્ક છે આ લોકોનું, બરાબર. અને હજી હું 7 દિવસ થયા છે મારે અને આજે મારો ડિસ્ચાર્જનો દિવસ છે. એટલે પબ્લિકને જાગૃતતા લાવવા માટે કે પબ્લિકને જણાવવા માટે કે લીવર આપ્યા પછી લીવરનો ગ્રોથ પાછો થઈ શકે છે. એટલે કોઈએ ડરવાની જરૂર નથી કે પાછું ફ્યુચરમાં લીવર આગળ આપણે કેવી રીતે જીવી શકશું, એ કોઈ ડરવાની જરૂર નથી, બરાબર. લીવર પાછું હતું એવું એવું થઈ જવાનું છે આપણું બી અને આપણે જેને આપીએ છીએ એમનું બી, બરાબર. એટલે કોઈએ ડરવાની જરૂર બિલકુલ નથી. બસ જય માતાજી. જય માતાજી મિત્રો, હું નરેશ પંડ્યા અને આ મારી વાઈફ છે હેતલ પંડ્યા. હેતલે એમના પપ્પાને લીવર ડોનેટ કર્યું છે. તો દરેક મિત્રોને, દરેકને જણાવવાનું કે લીવર એક એવી વસ્તુ છે કે લીવર આપ્યા પછી એનો ફરી વિકાસ થતો હોય છે. અને મારી વાઈફનું ઓપરેશન અને મારા સસરાનું કે એટલે કે મહેશભાઈ જીભાઈ બ્રહ્મભટ્ટ, બંનેના ઓપરેશન 13 તારીખે એપોલો હોસ્પિટલમાં થયા અને બંનેના ઓપરેશન સક્સેસફુલ છે. અત્યારે હાલ મારી વાઈફને 6 દિવસે આજે રજા આપે છે અને બહુ સરસ ઓપરેશનની સફળતા મળી છે અમને. અને 3 મહિના સુધી થોડું ધ્યાન રાખવાનું છે. 3 મહિના પછી એ પાછા રાબેતા મુજબ જે બી કાર્ય કરતા હતા એ પાછું કાર્ય કરે છે. અને દરેક વ્યક્તિઓને બસ ખાલી એક જ વાત પહોંચાડવાની છે કે લીવર તમે ડોનેટ કરી શકો છો. બસ તમારું મન મક્કમ રાખો અને લીવર આપવાથી જો કદાચ કોઈની જિંદગી પણ સુધરી શકતી હોય છે, જિંદગી બચી શકતી હોય છે. આજે મને ગર્વ છે મારી પત્ની ઉપર કે એને એના પપ્પા માટે એક સરસ એવું સારું કાર્ય કર્યું છે. જય માતાજી, પ્રણામ.